મારું ઉધરમાં જીતરા જો હું કઈ કેવો લાગ્યો ખજૂર પાક આ ખજૂર ખાવ છું હાલ ખાવ એ ખજૂર પાક કયો ખજૂર પાક તને સચ્ચે કેવો લાગ્યો એટલે તને કાંઈ બનાવી નહીં અમારા છોકરા નખ જેટલું શાકે હવે મમ્મીની અડદિયો બનાવે છે અડદિયો બની ગયો છે અને બનાવી નાખ્યો. ખજૂર પાક બનાવવાનો. અડદિયો જો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ અને વેલકમ ટુ માય નવા વ્લોગ. મિત્ર આજે ગુડ મોર્નિંગ તો ન કહેવાય, એ વ્લોગ આપણે જો સ્ટાર્ટ કર્યો મૂળ 5 વાગે. એમાં એવું હતું આજે તો રવિવાર હતો એટલે આજે ઘેરે હતો. સવારનું કાલે મેળામાંથી મોડા આવ્યા એટલે જગાણું નહીં બરોબર, એટલે સવારે કાંઈ વ્લોગ છૂટજો નહીં, બપોરે હું સૂઈ ગયો, એવું બધું હાલ્યું રાખ્યું. અત્યારે ઉઠ્યો ને ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને તમને બતાવું મારા મમ્મીની બધા શું બનાવે છે. ચાલો ચાલો गाइस क्या बना रहे हो? હું બનાવે છે મમ્મી? હવે મમ્મીની અડદિયો બનાવે છે. અડદિયો બની ગયો છે અને બનાવી નાખ્યો. ખજૂર પાક બનાવવાનો. અડદિયો જો બનાવી નાખ્યો. હા અને વાણકી આવી છે ને ઈ બનાવે છે. રેડી રેડી સાહેબ તો ખરા હે સાહેબ તો ખરા લાવો સાખ્યું થોડો. સમસી કોઈ દી ખાધો ને ફર્સ્ટ ટાઈમ ખાવ. આમ સમસી પકડાય એક હું ખાવો. આ તો તું હું ખાય એટલે કાંઈ ખબર ન પડે, એક સમસી ખાઈ જાત ખબર પડે. હાલે ખબર પડે. એટલે તને કાંઈ બનાવી નહીં અમારા છોકરા નખ જેટલું શાકે. ખબર જ છે અમારા છોકરા એટલું જ ખાય છે, નખ જેટલું શાકવાનું. જો અડદિયો બની ગયો છે. હું બનાવવાનું છે હવે ઓલા ખજૂર પાક કાજુ બદામ બધું નાખીને હા એમ તને કહું એવું છે. મેં નાખવાનું કે નાખી દીધા ઉપાડી સુધારે છે. ઉપાડી લીધો ટમેટા ડુંગળી સુધારે. હાલો ખજૂર પાક બનાવો. હા જો અહીં ખજૂર પાક નું બધું તૈયાર કર્યું છે. બરોબર આની મને વાત જો બરોબર ખજૂર પાક નો આ છે બધું રવો, રવો માવો, માવો આ છે ખજૂર. ખજૂર હવે ઈ ખજૂર પાક બનાવવાનો છે. હા અડદિયો બની હા અડદિયો બની ગયો છે. ખજૂર પાક બનાવવાનો. ખજૂર પાક અડદિયો હું કાંઈ બનાવતો ને તો મમરામ નાખવા. તો એટલે કાંઈ જો અત્યારે હવે આ બધું બને છે. હવે આગળ ખજૂર પાક બને ને પછી બતાવો તમને. અડદિયો બની ગયો. આગળ બધું અડદિયા બને. હા મૂકી જો ઘડી કામ પેલા ફરી જાય અડદિયાના ઢેફલી વાળવાની છે કે અડદિયાના લાડુ બનાવવાના છે. અડદિયાના લાડુ બનાવવાના? તમે ઢેફલી વાળો કે લાડુ બનાવો? કમેન્ટ કરજો. તમે તો? ભણો એમ તો તો શું કરવાનું? એનું કેવું લાડુ જેવા જ આવે ને? આગળ એક બનાવી દેજો. જો પેલો લાડુ બનાવે. અને ઊનું છે. આ ગણપત દાદાના મોદક. ગણપત દાદાના નાના લાડવા. આમ પણ પોળું કરીને તો ઠરી જાય. પોળું કરો ઠરી જાય ભાઈ અત્યારે તમે બધું બનાવે જો છે. કરાવો આવો બતાવો અમને. આવી જાવ તો મિત્રો ત્યાં તો અડદિયો બને છે પણ અહીંયા તો ટ્રેક્ટર આખું રિપેરિંગ ચાલુ છે. તમને બતાવો. કારીગર સાહેબ. લાઈક કરો ગાઈસ, લાઈક કરો. યસ યસ. હું બત્તી ચાલુ કરે. હવે ચાર્જિંગ થયો લે રેડી. હવે ચાલુ કરે એટલે બંધ હતો થઈ જાય રેડી. રેડી રેડી. ઈ લોક માં જ માથું हाँ नहीं थे भाई लोक में प्रॉब्लम है. ये सब ट्राई मार रहे हैं लेकिन स्टार्ट नहीं हो रहा है. ऐसा हो रहा है अभी तक. जा रहे वापस घर पे. और देखिए ऐसा कुछ हमारा संडे चल रहा है अभी. हाँ પણ તે થાળી ઉતારી દે. અહીંયા જો લાડુ બની ગયા છે. આ થાળી મોટા મોટા. અડદિયા વાળા એમ કહેવાય
લાડુ ની અડદિયા વાળા ભાઈ લાડુ મારે એવડી ની હોય મોટી લે મોટી ક્યાં થારી તો આ બાજુ લઈ ગાઈસ ન્યાથી નું ના પોગ્યું બસ યો હાલો गाइस अभी यहाँ पे अड़दिया वाल रहे कुबाली થઈ ગયું રેડી હા થોડીક જ જાજી નહીં કુબાલી કોથમીર સુધારે આપણે લો કેમ કે મારે છે ને આ બે મિક્સ કરીને ખાવાનું છે એટલે એમાં નાખવા તો ચાલો ગાઈસ જો આપણે ભેળ બનાવી નાખી આપણા માટે અહીંયા અડદિયો બનાવ્યો અહીંયા આપણે ભેળ બનાવી તારે ખાવી મેં ભેળ તો તમે અડદિયો ખાઓ એક એક લાડુ ખાઈ જાઓ દક્ષા એમ કહેતી છે લાડુ ન કહેવાય એક એક વડે જે ખાઈ અડદિયા વાળા એમ કહેવાય. એનું બોલી ખાવાની અડદિયો કે લાડુ ના કહેવાય લાડુ ગાઈસ જો આપણે છે ને લીંબુ નાખવાનું હતું એમાં એટલે લીંબુ તો દિન તેલ પર બંધ હતા. હે લાડવા કે તેલ મે બને એમ લાડવા તે અડદિયો બનાવવા મોંઘા લાડવા ભાવનો બને. નો બનાવ હાસી વાત અરે જે કે તેલ માં બને તો આમાં લીંબુ એક પાકી લીંબુ નાખી દઈએ પછી ભેળા ખાઈને આમ જો ખજૂર પાકી બનીને તૈયાર થઈ ગયો છે આ કાળો કેમ છો આવો ખજૂર કેવા હોય હે ખજૂર આ ખજૂર પાક જો ખજૂર પાક કેવા હોય યસ યસ જો ખજૂર પાકે બની ગયો તે આપણે જેવો ન હોય બિસ્કિટ વાળો રેડી રેડી એ જો આવું બિસ્કિટ એમાં ટોપરું નાખવાનું હવે ખજૂર પાક બની ગયો હવે ભજીયા બનાવવાના હવે ભજીયા હાંજે બનાવવાના હવે સાંજે બનાવવાના સવારે ભજીયા સાંજે ભજીયાનો પ્રોગ્રામ છે પટ્ટી ભજીયા નહીં બતાવી તે અમારે એમ જ બનાવીને આવો બનાવો એમ લો પણ મેનું બહુ ખાય. ચાલુ કરી દો એટલે ગાઈસ જો દેર બના ખજૂર પાક લે હવે ચાલુ જ છે કયું ને ઉતારે મારું ઉતરમાં જીતરા જો કેવા હું કઈ કેવો લાગ્યો ખજૂર પાક આ ખજૂર ખાવ છું હાલ ખાવ એ ખજૂર પાક કયો ખજૂર ખજૂર પાક તને સુધી કેવો લાગ્યો મસ્ત કાનો ઓ વાંધો નહીં દક્ષા છેતરી સડે છે ભાઈ આવીને મને કાંઈક કહે છે. ભલે છે ને હારી એની વાત ટેસ્ટ ભલે બહુ આવે. હે એ મસ્ત દક્ષા બેને બનાવ્યો બહુ હારી કોઈ ટેસ્ટ દી, મારે ભાખરી નો ચોપડે. તમારો ઓર્ડર દેવો હોય તો આ બે દઈ દેજો ખજૂર પાક ના ઓર્ડર લઈ લે અડદિયો છે કે ઈ. મારે ખજૂર પાક અડદિયો બધા ઓર્ડર લઈ છે હવે હાંજે ભજીયા બનાવશે તો ઈ આખી રાત મેળામાં રહે આ તો આવો દેવા કાકા ખજૂર પાક ખાવા ટેસ્ટ કરો બોલો ગાઈસ જો અત્યારે બધા બેઠા છે ખજૂર પાક બનાવીને આપણે જઈએ હવે ગામમાં બહાર આટો મારીએ ખજૂર પાક નહીં મસ્ત બન્યો છે તમારે કોઈ બનાવે તો જરૂર કહેજો મને કોમેન્ટ કરજો तो है गाइस अभी हम बहुत देर से आए और देखिए भुजिया बन गई है આજે ચા બનાવે છે ને હવે ઉના ઉના ખાતું જવાનું છે ચાલો ઉના ઉના ગરમા ગરમ ભજીયા હવે આ પાછો ભજીયાનો ઓર્ડર દીધો બધું બનાવી નાખ્યું હા આનું હોટલ નાખી દે ને અમારે વ્યૂ ન જવાય હવે કેમ મોળા મરચાના બનાવી દે है गाइस अभी हम जा रहे हैं बाहर આપણે જઈશ કરી દેવા પછી કાકા ફૂકણી લેવા હા દે દે આ ખાઈ દે ભૂખ્યો હોય જા હાલો મેં આવશો હાલો 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 હું નજીક કાકા નીકળી ગયા હવે અમારા ફઈ ત્યાં જવું કરી દેવા હાલો ત્યાં જઈને મળીએ બૂટ લઈ લઈએ